સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની તો રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદના વાયએમસીએ ક્લબમાં નકલી સીબીઆઈની ટીમ ત્રાટકી છે। નકલી સીબીઆઈની ટીમે ફિલ્મ મેકર યુવકને લાફા પણ ઝીક્યા હતા, જેમાં સમગ્ર મામલે વાયએમસીએ ક્લબમાં યુવકને બોલાવીને માર મારવામાં આવ્યો હતો। પોલીસે ધનરાજ રાઠોડ, વિજયસિંહ પરમાર અને વિરેન્દ્રસિંહ ચાવડાની ધરપકડ કરી હતી। એ ત્રણ આરોપીઓમાંથી એકનું નામ છે ધનરાજસિંહ રાઠોડ છે, એકનું નામ છે વિરેન્દ્રસિંહ ચાવડા છે અને એકનું નામ છે હિતેન્દ્રસિંહ મોરી છે, બરાબર। જે એમાંથી એક જે આરોપી છે સુરેન્દ્રનગર વઢવાણનો છે અને બે આરોપી અમદાવાદના છે, જેને આજે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। વધુ એક નામ પણ ખોલવામાં આવ્યું છે કે જેના મોબાઈલથી ફોન કરવામાં આવ્યો હતો, રૂમ કોના નામ બુક કરવામાં આવ્યો હતો, શું છે વિગત? એમાં એક આ નંબર હતો કે આ નંબર ઉપરથી મને આરોપી જે અરજદાર છે એને બોલાવવામાં આવેલો હતો। એ નંબરની જે અમે તપાસ કરેલી છે તો એમાં એક કપિલ ત્રિવેદીનું નામ આવેલું છે।